કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરીએ છીએ. એની અંદર આજે આપણે સ્વાધ્યાય 12.1 ના 6 થી 9 દાખલાઓ ગણવા છે. આગળના લેક્ચરની અંદર આપણે ઘન આકૃતિના પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરી, એના સૂત્રોની વાત કરી. બસ એને આધારે જ 12.1 ના 6 થી 9 દાખલાઓ છે. રેડી? તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6 છે. દવાની એક કેપ્સ્યુલ, તમે દવાની કેપ્સ્યુલ જોઈ હોય તો આ આકારની હોય. દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાવેલ હોય તે રીતનો છે. એટલે આ નળાકાર છે, આ નળાકાર છે. આ કેપ્સ્યુલ અહીંયા દવાની કેપ્સ્યુલ બનેલી છે, એની બંને બાજુએ અર્ધગોળાકાર ભાગ આવી રીતના લગાવેલો હોય, અર્ધગોલક લગાવેલો હોય. તમે જુઓ તો અહીંયા આ નળાકાર અહીંથી જુદું પડે. આમ આ નળાકાર અર્ધગોલક જુઓ. રેડી? કેપ્સ્યુલની લંબાઈ આપણને 14 મીમી આપી છે અને એનો વ્યાસ 5 મીમી આપ્યો છે. તો જે નળાકારનો વ્યાસ થાય એ જ વ્યાસ અર્ધગોલકનો થાય. નળાકારનો જે વ્યાસ થાય એ જ વ્યાસ અર્ધગોલકનો થાય. તો વાત કરી છે એ પ્રમાણે નળાકાર તેમજ નળાકારની બંને બાજુએ લગાવેલ અર્ધગોલક નો વ્યાસને તમે ડાયામીટર ડી વડે દર્શાવતા હોય. કેટલો આપ્યો છે તો કે 5 મિલીમીટર. અને તેથી ત્રિજ્યા શું થાય? r બરાબર d ના છેદમાં 2, 5 ના છેદમાં 2 મિલીમીટર. ચાલો, ક્લિયર છે? તો ત્રિજ્યા મળી ગઈ આપણને. શું ત્રિજ્યા મળી ગઈ આપણને? r ત્રિજ્યા. r છે. નળાકારના આધારની પાયાની ત્રિજ્યા કે તો એ થાય અર્ધગોલકની ત્રિજ્યા યાર, r બરાબર 5 ના છેદમાં 2. કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવું છે. કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શું થાય? તો કેપ્સ્યુલ નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાવેલ છે, તો એનું પૃષ્ઠફળ શોધવું હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ બાજુ અર્ધગોલક લગાવેલું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આ બાજુ અર્ધગોલક લગાવેલી છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે અર્ધગોલક બંને બાજુ લગાવેલા છે, નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાવેલા છે. તો આ નળાકારની વક્ર સપાટી દેખાય, આ અર્ધગોલકની વક્ર સપાટી, આ અર્ધગોલકની વક્ર સપાટી. આ નળાકારનો આધાર અર્ધગોલકના આધાર સાથે મેચ થઈ ગયું હોય. અહીંયા આ નળાકારનું તળિયું બીજા અર્ધગોલક સાથે આ મેચ થઈ ગયું હોય. એનું અર્થઘટન કે નળાકારની વક્ર સપાટી અને બંને અર્ધગોલકની વક્ર સપાટી આટલું મેળવી લ્યો, સરવાળો કરી નાખો એટલે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ આવી જાય. કારણ કે કેપ્સ્યુલનું એટલું જ પૃષ્ઠફળ થાય. ક્લિયર છે? તો મારે શું જોશે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે 2πr h જોશે. તો નળાકારની પાયાની ત્રિજ્યા તો r કહી દીધી, અર્ધગોલકની ત્રિજ્યા આપણે ઈ જ થાય છે r. તો અહીંયા લખીએ નળાકારની ઊંચાઈ h છે, h શોધવું છે. તો શું થાય? તો અહીંયા આપણે કેપ્સ્યુલની લંબાઈ આપણને આપી છે. ચાલો, કેપ્સ્યુલની લંબાઈ કેટલી આપી છે? 14 મીમી. હવે કેપ્સ્યુલની લંબાઈ એકચ્યુઅલમાં થાય કેટલી જુઓ તમે. તો આ નળાકારની ઊંચાઈ h છે, આ નળાકારની ઊંચાઈ h છે. જોજો આ નળાકારની ઊંચાઈ h. અહીંથી અહીં સુધી શું હોય તો કે અર્ધગોલકની ત્રિજ્યા r હોય. આ કેટલું થાય? ઈ અર્ધગોલકની ત્રિજ્યા r હોય. તો એકચ્યુઅલમાં કેપ્સ્યુલની લંબાઈ આપણને આપી છે, અહીંથી અહીં સુધીનું માપ આપ્યું છે, અહીંથી અહીં સુધીનું માપ આપ્યું છે. કેટલું માપ આપ્યું છે? તો અહીંથી અહીં સુધીનું આ માપ છે. હવે ઈ માપની અંદર જુઓ તમે, આ માપની અંદર શું થાય છે એકચ્યુઅલમાં તો કે સૌથી પહેલા ત્રિજ્યા r, પછી એમાં
નળાકારની ઊંચાઈ h ઉમેરાય છે અને વળી પાછું અર્ધગોલક ઓલી બાજુ લગાવેલું છે એની ત્રિજ્યા r ઉમેરાય. તો એનું અર્થઘટન સ્પષ્ટપણે થાય કે મારી પાસે આ હોય તો શું કરવું પડે તો કે r પ્લસ h અને પછી પાછા r. આવી રીતની વાત થઈ. ચાલો એ જ પ્રમાણે લખી શકાય. આપણે એ જ પ્રમાણે લખી શકાય. શું લખી શકાય? હા, તો અહીંયા સૌથી પહેલા r પ્લસ h અને પ્લસ r. આ કેપ્સ્યુલની લંબાઈ આપણને 14 મીમી લીધી છે. h પ્લસ r એટલે 2r થાય 14 બરાબર. h તો શોધવા છે 2 અને r બરાબર કેટલા છે તો કે 5/2 છે. ત્રીજી r બરાબર 5/2. 2 અહીંયા કેન્સલ થાય તો 14 બરાબર h પ્લસ 5. તો h બરાબર 14 પ્લસ 5 આ બાજુ જાય તો -5 તો h બરાબર 9 આવે. રેડી? કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધી લઈએ. ચાલો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શું થાય તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ આ અર્ધગોલકની વક્ર સપાટી ના અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2 ગુણ્યા 2 વખત છે ને અર્ધગોલક બે બાજુ લગાવેલ છે ને 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2 પાઈ. નળાકારના પાઈની ત્રિજ્યા r છે 2 પાઈ r અને એની ઊંચાઈ h છે 2 પાઈ r h પ્લસ ચાલો 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય 2 પાઈ r સ્ક્વેર કારણ કે અર્ધગોલકની ત્રિજ્યા r છે. તો જો જી નાની અંદર સાદુરૂપ આપો તો 2 એક સામાન્ય નીકળે છે, પાઈ સામાન્ય નીકળે છે, r સામાન્ય નીકળે છે. ચાલો 2 પાઈ r સામાન્ય નીકળી ગયા h વધ્યા પ્લસ 2 સામાન્ય નીકળી ગયા 1 2 વધ્યા, પાઈ સામાન્ય નીકળી ગયા, r સામાન્ય નીકળી ગયા, g એક r વધે. સાદુરૂપ આપી દો. અહીંયા બધી કિંમત મૂકી દો, અહીંયા કિંમત મૂકી દો ચાલે. ચાલો પાઈની કિંમત આપી નથી એટલે આપણે 22/7 મૂકવી પડે. r ત્રિજ્યા 5/2 છે. h બરાબર આપણને 9 મળે છે પ્લસ 2 ત્રિજ્યા r 5/2 છે. ચાલો સાદુરૂપ આપો. આ 2 2 કેન્સલ થાય છે. ચાલો 22 ગુણ્યા 5 કરો 5 દુ 10 1 વિધા 5 દુ 10 ને 11 110/7. અહીંયા આ 2 2 કેન્સલ 9 પ્લસ 5 એટલે 14 થાય. ચાલો આમ છેદું 7 દુ 14 એટલે 110 ગુણ્યા 2 થયા 220. પૃષ્ઠફળની વાત છે એટલે તમે એકમ લખી શકો મિલીમીટર સ્ક્વેર મીમી સ્ક્વેર. કમ્પ્લીટ છે દાખલો. જો એકદમ સહેલો દાખલો છે. રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 7 છે. જો શું આપ્યું છે? એક તંબુનો આકાર નળાકાર ઉપર અર્ધશંકુ મૂકવામાં આવેલ છે. એક તમને તંબુ આપ્યો છે. જો આ તંબુ દોર્યો છે, નળાકાર છે. આ નળાકાર, નળાકારની ઉપર આ નળાકાર છે, નળાકારની ઉપર શંકુ મૂકવામાં આવ્યું છે. આ શંકુ એનું અર્થઘટન કે શંકુનું તળિયું નળાકારના મથાળા સાથે આમ બંધ બેસતું છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર હોય એટલે નળાકાર ભાગની ઊંચાઈ આપી છે. એને ઊંચાઈ કેટલી છે તો કે 2.1. નળાકાર ભાગની આ ઊંચાઈ આપી છે 2.1 છે અને વ્યાસ આપ્યો છે નળાકાર ભાગનો વ્યાસ આપ્યો છે. નળાકાર ભાગનો વ્યાસ એટલે આ વ્યાસ આપ્યો છે 4 મીટર છે. વ્યાસ 4 એટલે ત્રિજ્યા 2 મીટર થાય. તેના ઉપરના ભાગની એટલે શંકુ આકાર ભાગની તિર્યક ઊંચાઈ આપી છે એટલે ત્રાસી ઊંચાઈ એલ આપી છે આપણને 2.8 મીટર. તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસ, તંબુને કેનવાસથી ઢાંકવું છે તો કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધવાની છે. અહીંયા ખાસ ચોખવટ કરી દીધી છે. તંબુના તળિયાને
કેનવાસથી ઢાંકવામાં આવતો નથી. ધ્યાનમાં લેવું, આ તળિયાને કેનવાસથી ઢાંકવામાં નથી આવતો, એટલે કેનવાસથી ઢાંકવામાં કેટલું આવે તો કે આ નળાકારનો ભાગ, તો નળાકારની વક્ર સપાટી. પછી નળાકારનું મથાળાને કેનવાસથી ઢાંકવામાં એટલા માટે ન હોય, નળાકારનું મથાળું શંકુના તળિયા સાથે બંધ બેસતું હોય, તો નળાકારની ઉપર આમ શંકુ બેસાડ્યું હોય તો નળાકારના મથાળાનો પ્રશ્ન નથી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલામાં કેનવાસ ઢાંકવાનું થાય આ રકમને આધારે. ચાલો, તો આખા દાખલાનું કન્ક્લુઝન આપણને મળી ગયું છે. હવે પાછી એક વખત વાત કરતા જઈને અહીંયા નોંધ કરતા જઈ. ચાલો, શું વાત કરી છે? નળાકાર. તો અહીં લખીએ નળાકારની પાયાની ત્રિજ્યા તેમજ નળાકારની ત્રિજ્યા લખો, પાયાની ત્રિજ્યા લખો, તેમજ શંકુની પાયાની ત્રિજ્યા બે સમાન છે. કેટલી છે? r છે. ચોખવટ કરી દે બધી. શંકુની ત્રાસી ઊંચાઈ l છે. નળાકારની પાયાની ત્રિજ્યા તો આવી ગઈ. નળાકારની ઊંચાઈ h છે. રેડી? એટલે વાત કરી છે પ્રમાણે જુઓ, આ નળાકારની ઊંચાઈ h, શંકુની ત્રાસી ઊંચાઈ l અને પાયાની ત્રિજ્યા શંકુની કયો તો વાંધો નથી, નળાકારની પાયાની ત્રિજ્યા કયો તો એટલી માહિતી આની અંદર ઇન્ડિકેટ કરી છે. ચાલો લખતા જ એક પછી એક. શું છે? નળાકાર ભાગની ઊંચાઈ 2.1 છે, એટલે નળાકાર ભાગની ઊંચાઈ h બરાબર 2.1 એકમ સાથે લખો મીટર. પછી નળાકાર ભાગનો વ્યાસ આપ્યો છે, તો વ્યાસ એટલે d 4 મીટર. તો નળાકાર ભાગની ત્રિજ્યા શું થઈ? d/2 4/2 બરાબર 2 મીટર. ચાલો આગળ. તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ આપી છે l, શંકુની 2.8 મીટર. ચાલો, તો સૌથી પહેલા કેનવાસનું ક્ષેત્રફળ શોધીએ, કેનવાસનું કુલ ક્ષેત્રફળ શોધીએ. પછી આપણે એ કેનવાસ માટે કેટલી કિંમતની જરૂર પડે, કેટલા રૂપિયાની જરૂર પડે એની વાત કરીએ. તો સૌથી પહેલા આપણે કેનવાસનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો, તંબુ બનાવવા જરૂરી કેનવાસ, તંબુ બનાવવા જરૂરી કેનવાસ નું ક્ષેત્રફળ શું થાય? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટૂંકમાં લખો CSA તોય ચાલે, કર્વ્ડ સરફેસ એરિયા. નળાકારની વક્ર સપાટી કેનવાસથી ઢાંકવાની, શંકુની વક્ર સપાટી પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમને પ્રશ્ન થાય કે સાહેબ આ નળાકારનું તળિયું, તો એ તો ના પાડી છે કે કેનવાસથી ઢાંકવામાં નથી આવતું, અને મથાળાને કેનવાસથી એટલા માટે ઢાંકવામાં ન આવે કારણ મથાળું છે એ શંકુના તળિયા સાથે મેચ થઈ ગયું, તો તમને સપાટી તો ફક્ત શંકુની વક્ર દેખાય અને નળાકારની વક્ર સપાટી દેખાય. ક્લિયર છે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrh અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? πrl. ચાલો, બધું જ છે તમારી પાસે. πr સામાન્ય લઈ લ્યો તો અહીંયા આવશે 2h પ્લસ l. પાઈ એટલે આપ્યું નથી તો 22/7 જ લેવું પડે. ચાલો, r ત્રિજ્યા 2 છે, 2h, h બરાબર કેટલા છે? 2.1 પ્લસ l, l બરાબર કેટલા છે? ત્રાસી ઊંચાઈ 2.8. ચાલો સાદરૂપ આપો તો અહીંયા 22 × 2 એટલે 44, 44/7. અહીંયા સાદરૂપ આપો 2.1 × 2 એટલે 4.2 થાય
4.2 માં 2.8 ઉમેરો 10 1 4 ને 2 6 ને 1 7 7.0 એટલે 7 થયું ચાલો અહીંયા 7 7 કેન્સલ કરી નાખો જવાબ આવ્યો 44 એકમ બધું મીટરમાં છે પૃષ્ઠફળની વાત છે એટલે મીટર સ્ક્વેર ચાલો હવે આપણે શું કરવાનું થાય આ તંબુ બનાવવા જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ મળી ગયું કિંમત શોધવાની છે તો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર છે એટલે શું 1 મીટર સ્ક્વેર કેનવાસ લગાવવાનો ભાવ કેનવાસની કિંમત કેટલી ₹500 1 મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ એટલે દરેક મીટર સ્ક્વેર એ ₹500 દેવા પડે 1 મીટર સ્ક્વેર કેનવાસ ની કિંમત ₹500 તો આપણે 44 મીટર સ્ક્વેર કેનવાસ ની જરૂર પડવાની છે ત્રિરાશિ થાય ને કેટલી થઈ કિંમત તો કે 44 ગુણ્યા 500 છેદમાં 1 એટલા રૂપિયા થાય ચાલો કિંમત 4 પંચા ને 20 વિધા 2 4 પંચા 20 ને 2 22 0 0 ₹22,000 થાય કેનવાસ લગાવવાની કુલ કિંમત ₹22,000 રેડી છે સિમ્પલ વાત છે પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર કેનવાસ લગાવવાની કિંમત ₹500 તો આપણે 44 મીટર સ્ક્વેર લગાવવું પડે કારણ કે તંબુ બનાવવા માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ 44 મીટર સ્ક્વેર આવ્યું છે 44 ગુણ્યા 500 ને છેદમાં 1 રેડી આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 8 છે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 મીટર અને વ્યાસ 1.4 મીટર છે તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે નળાકાર છે જો તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે વચ્ચેથી આ નળાકાર છે નળાકારની વચ્ચેથી અમે તેટલી જ ઊંચાઈ તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ કાપી લેવામાં આવે છે એટલે અહીંયા આ પોલાણ થઈ જાય શંકુ જેટલું તો બાકી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો એટલે એમને શોધી પછી નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શું મળે છે જોઈ તો પૃષ્ઠફળની વાત કરી છે તો નળાકારની વક્ર સપાટી આવે નીચે આ તળિયાની વક્ર સપાટી આવે તળિયું કેમ છે ઉપરના મથાળાની વક્ર સપાટી નો આવે જો નળાકારની વક્ર સપાટી તળિયાની વક્ર સપાટી મથાળાની વક્ર સપાટી એટલા માટે નો મથાળામાંથી આમ શંકુ કાપી લેવામાં આવે છે કોતરી લેવામાં આવે છે શંકુ કેટલું તો કે ઊંચાઈ નળાકારની હોય એટલી જ ત્રિજ્યા નળાકારની હોય એટલી જ એટલા જ માપનું શંકુ આમ કોતરી લેવામાં આવે તો નળાકારની વક્ર સપાટી તળિયાની વક્ર સપાટી અને અંદર જે આ કોતરી લેવામાં આવે છે શંકુની વક્ર સપાટી કાઉન્ટ કરવી પડે ઉપરનું મથાળું તો ખુલ્લું છે પોલું છે ખુલ્લું છે તો નળાકારની વક્ર સપાટી તળિયાની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટી આટલું કાઉન્ટ થાય આ માહિતી આપી જેના ઉપરથી બધી ડિટેલ મેળવી લ્યો ચાલો શું કર્યું છે નળાકારમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે તેથી કહી શકાય કે નળાકારની તેમજ શંકુની ત્રિજ્યા બે સરખી થઈ કેટલી તો કે સમાન હોય કારણ કે વ્યાસ સમાન હોય તો ત્રિજ્યા સમાન જ થાય નળાકાર તેમજ શંકુની ત્રિજ્યા સમાન કેટલી હોય તો કે r છે
અહીં નળાકારની ઊંચાઈની જરૂર પડશે તો નળાકારની ઊંચાઈ h, નળાકારની ઊંચાઈ તેમજ શંકુની ઊંચાઈ I સમાન થાય. અહીં લખું છું કૌંસમાં સમાન h છે કારણ કે તેટલી જ ઊંચાઈ ને તેટલા જ વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે. રેડી? હા, શંકુની ત્રાસી ઊંચાઈ L છે. પિક્ચરમાં અહીં બતાવો તમને પરફેક્ટલી ખબર પડે. આ નળાકારની પાયાની ત્રિજ્યા, મથાળાની ત્રિજ્યા r, નળાકારની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા એ જ થાય. અને આ ઊંચાઈ જો આ ઊંચાઈ કેની ઊંચાઈ છે? આ નળાકારની ઊંચાઈ કયો તોય ચાલે અને શંકુની ઊંચાઈ કયો તોય ચાલે, બે એકની કદાચ છે h. નળાકારની ઊંચાઈ કયો તો વાંધો નથી, શંકુની ઊંચાઈ કારણ કે શંકુ એટલો જ કોતરો છે. તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. ચાલો તો અહીં લખીએ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય. પેલા શું શું આપ્યું છે તો ચેક કરો. ઊંચાઈ આપી છે h 2.4 સેન્ટીમીટર, વ્યાસ આપ્યો છે અને ડી કીધું 1.4 સેન્ટીમીટર. તેથી ત્રિજ્યા r મળી જાય ડી ના છેદમાં 2, 1.4 ના છેદમાં 2 બરાબર 0.7 સેન્ટીમીટર. બીજું કઈ આપ્યું છે? ના, આ બે વસ્તુ આપી છે. તો અહીંયા આવું થાય વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારના તળિયાનું ક્ષેત્રફળ. જો નળાકારની વક્ર સપાટી, નળાકારનું તળિયું અને આમ શંકુ કોતરી લીધો હોય તો મથાળું તો આવે નહીં નળાકારનું કારણ કે મથાળું પોલું હોય અને અંદર આમ કોતરણી કઈ રીતે કાપ્યું છે શંકુ, તો આ શંકુની વક્ર સપાટી કાઉન્ટ થાય કારણ કે અંદર તો શંકુ આકારનું પોલાણ હોય અને એ શંકુની પાઈની ત્રિજ્યા r છે, ઊંચાઈ નળાકારની ઊંચાઈ જેટલી જ રાખી છે તો પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારના તળિયાનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું થાય. ક્લિયર? ચાલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે શું થાય? 2πrh સાચું છે. નળાકારના તળિયાનું ક્ષેત્રફળ વર્તુળાકાર હોય πr સ્ક્વેર કારણ કે ત્રિજ્યા r છે, ત્રિજ્યા r છે પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે πrl એની ત્રાસી ઊંચાઈ l, તો l આપણે શોધવી પડે. ચાલો l શોધવું પડે. આ ત્રાસી ઊંચાઈ l, અહીં કાટખૂણો બને, આ કાટખૂણો ત્રિકોણની વાત છે જો તો l સ્ક્વેર બરાબર શું થાય અહીં લખી શકે l સ્ક્વેર બરાબર શું થાય તો કે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થાય. કર્ણનો સ્ક્વેર શું થાય તો કે કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો. રેડી છે? h સ્ક્વેર વત્તા h છે આપણી પાસે તો કે હા 2.4 છે, ચાલો એનો સ્ક્વેર કરો પ્લસ r છે તો કે હા 0.7 છે ત્રિજ્યા એનો સ્ક્વેર. ચાલો l સ્ક્વેર બરાબર સાદરૂપ આપી 2.4 નો સ્ક્વેર વત્તા 0.7 નો સ્ક્વેર. ચાલો મેળવી લે અહીં પેલા પછી આગળ વધીએ. 2.4 ટોટલ 5.76 થાય છે. 0.7 નો સ્ક્વેર જીરો 0.7 નો સ્ક્વેર 0.49. સાચી વાત છે તમારી?
ગુણ્યા 5.76 ગુણ્યા 5.76 ના સરવાળામાં છે કારણ કે 2.4 નો સ્ક્વેર 5.76 આવ્યો 0.7 નો સ્ક્વેર 0.49 આવ્યો તો ગુણ્યા નો આવે ભાઈ 0.49 પ્લસ 5.76 ભાઈ રેડી છે ને બેનો સરવાળો થાય h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર છે ટોટલ કેટલો 6.25 નું વર્ગમૂળ કાઢ નાખો ભાઈ કારણ કે l સ્ક્વેર છે તેથી l બરાબર શું થાય 6.25 નું વર્ગમૂળ 2.5 ચાલો તો આપણને ત્રાસી ઊંચાઈ 2.5 મળે છે રેડી આગળ વધારીએ બધી કિંમતો મૂકી દઈએ ચાલો તો આમાં પાઈ આર કોમન નીકળે છે એમ સાદુરૂપ આપો તો સારું બધામાંથી પાઈ આર નીકળે છે પાઈ આર કોમન કાઢી લ્યો તો અહીં 2h વધે પ્લસ પાઈ આર કોમન કાઢી લ્યો તો આર વધે પ્લસ પાઈ આર કોમન કાઢી લ્યો તો એલ વધે કિંમત પાઈની કિંમત આપી નથી એટલે 22/7 મૂકવી પડે આર બરાબર 0.7 છે ચાલો 2 ઇન્ટુ h ઊંચાઈ નળાકારની તેમજ શંકુની ઊંચાઈ h કેટલી આપી છે 2.4 પ્લસ ત્રિજ્યા r આપણને 0.7 મળે છે ત્રાસી ઊંચાઈ l 2.5 મળે છે બસ હવે આનું સાદુરૂપ છે અહીંયા આવું થાય 22/7 ગુણ્યા 7/10 7 કેન્સલ અહીંયા 24 48 એટલે આ 4.8 થાય પ્લસ 0.7 અને પ્લસ 2.5 ચાલો સાદુરૂપ પાછું આપી દઈએ દશાંશ વાળી વાત છે રેડી શું છે જોવો દિન 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5 8 આવે છે 22/10 એટલે 2.2 અને 8 તો 2.2 ગુણ્યા 8 કરો 17.6 આવે 17.6 સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે પૃષ્ઠફળની વાત છે એકમ સેન્ટીમીટરમાં હતા બધા એટલે સેન્ટીમીટર સ્ક્વેર તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 17.6 સેન્ટીમીટર સ્ક્વેર આવે નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં કીધું છે સો 17.6 ની નજીક આપણે લખવું હોય તો 17.6 છે નજીક લખવું હોય તો 18 સેન્ટીમીટર સ્ક્વેર લખી શકાય પરફેક્ટ 17.6 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં અહીંયા 10.6 છે એટલે આપણે 18 સેન્ટીમીટર સ્ક્વેર એવું લખી શકાય રેડી છે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ક્વેશ્ચન નંબર 9 છે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુ અર્ધગોલક કાઢી લેવામાં આવે છે શું કરવામાં આવે છે લાકડાના નળાકારમાંથી બંને બાજુએ થી અર્ધગોલક કાઢી લેવામાં આવે છે કાઢીને 100 પીસ બનાવવામાં આવે છે રેડી આવું કર્યું છે આ લાકડાનો નળાકાર છે જુઓ નળાકારની ઉપરની બાજુએ આવી રીતના અર્ધગોલક કાપી નાખ્યું છે નળાકારની ત્રિજ્યા r થાય એટલી જ અર્ધગોલકની ત્રિજ્યા થાય કારણ કે નળાકારના ઉપરના ભાગેથી અર્ધગોલક કાપ્યું છે સિમિલર નળાકારના તળિયેથી અર્ધગોલક કાપી લીધું છે તો નળાકારના પાયાની ત્રિજ્યા r થાય એટલી જ અર્ધગોલકની ત્રિજ્યા થાય તો અહીં આપણે સ્પષ્ટ લખી શકીએ આ બાબત ઉપરથી શું નળાકારની તેમજ અર્ધગોલક ત્રિજ્યા અહીં સમાન હોય r છે એકદમ સમાન ઉપરની બાબત નળાકારની ઊંચાઈ h લઈ લે
નળાકારની ઊંચાઈની વાત છે h લઈ લે, આ h. ચાલો કઈ કઈ માહિતી આપી છે? નળાકારની ઊંચાઈ આપી છે 10 સેન્ટીમીટર. લખો નળાકારની ઊંચાઈ h 10 સેન્ટીમીટર છે. પાયાની ત્રિજ્યા, તો નળાકારની પાયાની ત્રિજ્યા છે અર્ધ ગોલકની પાયાની ત્રિજ્યા થાય, કારણ કે નળાકારની ઉપરથી એટલો જ અર્ધગોલક કોતરી લીધો છે, એની નળાકારની ત્રિજ્યા થાય એટલી જ ત્રિજ્યા વાળો અર્ધગોલક કોતરી લીધો છે. નીચેથી ને એવી રીતના કોતર્યો છે. તો r અર્ધગોલકની ત્રિજ્યા કયો તો વાંધો નથી, નળાકારની પાયાની ત્રિજ્યા અથવા તો મથાળાની ત્રિજ્યા કયો તો વાંધો નથી. એ r બરાબર 3.5 સેન્ટીમીટર આપી છે. 3.5 સેન્ટીમીટર. ઊંચાઈ 10 સેન્ટીમીટર. તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ચાલો તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? આ રીતે જે 100 પીસ બનાવ્યો છે, ચાલો એનું કુલ પૃષ્ઠફળ કુલ ક્ષેત્રફળ કેટલું, કુલ પૃષ્ઠફળ કેટલું? તો જુઓ 100 પીસ શું છે, નળાકારની વક્ર સપાટી તો દેખાય જ કે હું થઈ જ આ નળાકાર છે, તો નળાકારની વક્ર સપાટી પહેલા લખી નાખીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ 100 પીસ બનાવ્યો છે, એ નળાકારનું મથાળું તળિયું દેખાય તો કે ના, કારણ કે મથાળા ઉપરથી ને આમ અર્ધગોલક કોતરી લીધો અને તળિયેથી ને અર્ધગોલક કોતરી લીધો. તો અહીંયા પોલાણ છે, નીચે પોલાણ જ છે. કેટલું પોલાણ છે? તો અર્ધગોલક આકારનું. અહીંયા કેટલું પોલાણ છે? તો ન્યાય અર્ધગોલક આકારનું. તો નળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળને ઉપરમાં પોલાણમાં અર્ધગોલકની વક્ર સપાટી દેખાય, અહીંયા નીચે તળિયામાં અર્ધગોલકની વક્ર સપાટી દેખાય. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપરના અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નીચેના અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને આ અર્ધગોલક થાય છે એવડો જ અર્ધગોલક થાય છે, કારણ કે બે સમાન અર્ધગોલક કોતરવામાં આવે છે, કારણ કે બંનેની ત્રિજ્યા સમાન છે. કારણ કે નળાકારની પાયાની ત્રિજ્યા મથાળાની ત્રિજ્યા બે આ થાય સમાન છે, સરખા માપના બે બાજુથી અર્ધગોલક કોતરવામાં આવે છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ ઉપરનું અને નીચેનું અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલું થાય. રેડી? ચાલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? હા તમને આવડે 2πr સાચું છે, પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અર્ધગોલકની ત્રિજ્યા r હોય તો 2πr², ઈ સાચું છે. તમારાથી કોમન નીકળે છે 2πr, બચે કોણ? તો કે h પ્લસ 2 સામાન્ય નીકળી ગયા 2 બચે, 2πr નીકળી ગયા, હજી એક r બચે. કિંમતો મૂકો ચાલો. બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત આપી નથી, તો 22/7 લેવી પડે, ગુણ્યા ત્રિજ્યા r આપણને આપી 3.5, તો લખો 3.5 બ્રેકેટ h બરાબર 10 છે, પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણ્યા ત્રિજ્યા 3.5 છે હો ભાઈ. ચાલો તો સાદરૂપ આપો, 2 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 છે, તો દશાંશ ચિહ્ન દૂર કરો તો આવું થાય 35/10. અહીંયા જુઓ જીને 10 પ્લસ 3.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? તો કે 7. ચાલો 7 પંચા 35, 5 દુ 10, આ 10 સાથે કેન્સલ. ચાલો 22 અહીંયા વધ્યા અને અહીંયા 17 વધ્યા, તો 22 ગુણ્યા 17 આપણે મેળવવાના થાય. કેટલો જવાબ આવે જુઓ, ચેક કરો. ચાલો 22 ગુણ્યા 17, 22 ગુણ્યા 17 ટોટલ થાય છે 374. એકમ કેમાં લખશું? બધું સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? તો આ કમ્પ્લીટ સ્વાધ્યાયની વાત થઈ. તો આજે અહીંયા સુધી જ રાખશી. તો ઓકે, આ સ્વાધ્યાયના 9 સુધીના દાખલાઓ થયા. આગળના વિડીયો લેક્ચર જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ આ પ્રકારની સ્ક્રીન આવે, એમાં તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીંયા ઓફ જ રાખજો. આગળ વધો એટલે સ્ટોરમાં ક્લિક કરવાનું છે. જેવું સ્ટોરની અંદર ક્લિક કરો અને આ પ્રકારની સ્ક્રીન આવે, એમાં ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ.
આગળના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. આવજો બધા.